મોરબી જિલ્લાના માળિયા ગામે એક જ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે અગાઉ બબાલ થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીએ દ્રાંગધ્રાની યુવકની હત્યાનું ષડયંત્ર ઘડ્યું. પરંતુ આરોપીઓ આ હત્યાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા. આરોપીઓ યુવકની હત્યા કરવાના ઈરાદે ગેરકાયદેસર 3 બંદૂક, એક દેશી તમંચો અને 31 કારતૂસ સાથે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે જ પોલીસની ટીમે આરોપીને દબોચી લીધા. પોલીસનો કાફલો હાઈવે પર ધામા ચોકડી પર પહેરો ગોઠવીને ઊભા હતા અને ત્યારે જ 2 શંકાસ્પદ કાર પસાર થતા તેમને ઊભા રહેવાનો ઇશારો કરતા ચાલકોએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો અને પોલીસે એ 3 આરોપીઓને ઝડપી લીધા અને 2 આરોપીઓ કાર મૂકીને નાસી છૂટ્યા. પોલીસની સતર્કતાના કારણે યુવકની હત્યા થતી અટકી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે. ફોર્ચ્યુનર અને કિયા ગાડી અલગ અલગ સમયે પકડી અને આ તમામ જે વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં 2 અલગ અલગ હથિયારના ગુના જે છે એ દાખલ કરવામાં આવેલા છે આર્મ્સ એક્ટ હેઠળના. એમાં એક જે ગુનો છે એમાં શમશેરભાઈ જાકુબભાઈ જેડા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. બીજો જે ગુનો છે એમાં સિકંદરભાઈ જાનમતભાઈ જેડા અને દિન મોહમ્મદ તાજ મોહમ્મદ ભટ્ટી, આવી રીતે આ 3 આરોપીઓ હાલ પકડાયેલા છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. અને 2 આરોપી આસિફ શકુરભાઈ જેડા અને અજહર અલી મોહમ્મદ જેડા, આ બંને આરોપી પકડવાના બાકી છે.